અમદાવાદના નરોડા વિસ્તારમાં બનેલી ઘટના અંગે ઝોન 4ના ડીસીપીએ જણાવ્યું હતું કે 9 અને 10 જૂનના રાત્રે ગોધરાથી આવેલી એસઆરપીએફ ગ્રુપ 5ના કમાન્ડોની ગાડી નજીક આ બનાવ બન્યો હતો। પીએસઆઈ પોઈન્ટ ચેકિંગ દરમિયાન નીકળ્યા હતા અને ચા પીવા ઉભા રહ્યા હતા ત્યારે બે શખ્સોએ તેમની સાથે ઝપાઝપી અને બોલાચાલી કરી હતી। આરોપીઓએ સરકારી કર્મચારીની ફરજમાં અવરોધ ઉભો કરી જાહેરમાં બીભત્સ ગાળો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। જો કે તે સમયે પીએસઆઈ અન્ય ફરજ પર હોવાથી તરત ફરિયાદ કરી ન હતી, પરંતુ ત્યારબાદ 112ની ટીમ સાથે રાખી સ્પોટ પર તપાસ હાથ ધરી હતી। પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વિપુલ છારાને ઝડપી પાડ્યો છે, જ્યારે સૂર્યાચારણને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। આરોપીઓ ઘટના સમયે નશામાં હતા કે શું હતું તે અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે। एसआरपी ग्रुप 5 गोधरानी एक प्लाटून कमांडरनी गाड़ी है। पीएसआई वीएस वड़वई ए गाड़ीमां हता ए वखते अने पोतानी कंपनीओना पॉइंट चेक करवा माटे जे एसआरपी नो पॉइंट अलग अलग पॉइंट्स होय छे तो पॉइंट पर एसआरपी मानसने चेक करवा माटे आयो हतो अने आ चेकिंगनी कामगीरी दरमियान आ नरोडा पाटिया पासे पोतानी गाड़ी ऊभी राखी चा पीवा माटे अने त्यां बे माणसो ऑलरेडी जे त्यां ऊभा हता ए एमने साथे बोलाचाली करी थोड़ुं झगड़ो झपाझपी जेवुं कर्युं। पछी ए जे पीएसआई वड़वई पोतानी गाड़ी लईने थोड़ुंक दूर जतो रह्यो अने 112ની ગાડી સાથે પરત નરોડા પાટિયા આવ્યા।